માંડવી તાલુકાનું એક આશ્રમ શાળાની ઘટના સામે આવી। અગાઉ પણ આચાર્યએ વિદ્યાર્થીની સાથે છેડછાડ કરી હતી। માંડવી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને નરાધમ આચાર્યની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી। સુરત જિલ્લાના માંડવી તાલુકાના નરેના આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓની છેડતીનો બનાવ સામે આવ્યો છે। ગુરુ અને શિષ્યના સંબંધને શર્મસાર કરતી આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ બનાવ તારીખ 24 જુલાઈનો છે। આશ્રમ શાળાના આચાર્ય યોગેશ નાથુ પટેલે વિદ્યાર્થીનીને પોતાના રૂમમાં બોલાવીને શારીરિક અડપલા કર્યા હતા, જે બાદ સમગ્ર મામલે સુરત જિલ્લા આદિજાતિ આશ્રમ શાળાના અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો, જેમાં આશ્રમ શાળાની એક નહીં પરંતુ 4 વિદ્યાર્થીનીઓ સાથે છેડતી થઈ હોવાનું સામે આવ્યું હતું। પોલીસ ઘટના સ્થળે પહોંચીને તમામ વિદ્યાર્થીઓના નિવેદનો લઈને આગળની વધુ તપાસ હાથ ધરી છે। માંડવી તાલુકાના નરેન આશ્રમ શાળાનો બનાવ છે। ગઈકાલે એક ગુનો રજીસ્ટર થયો છે પોક્સો મુજબનો। એની તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે અહીંયા લગભગ 177 જેટલા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ આશ્રમ શાળામાં રહે છે। આશ્રમમાં લગભગ 4 શિક્ષકો છે, જેમાં એક ગૃહમાતા, બાકીના 3 શિક્ષકો છે અને એક આચાર્ય પણ છે, યોગેશભાઈ નાથુભાઈ પટેલ, જે પોતે અહીંયા લગભગ 11 વર્ષથી, ટોટલ તો 24 વર્ષથી સેવા બજાવે છે, પરંતુ છેલ્લા 11 વર્ષથી અહીંયા આચાર્ય તરીકેનો હોદ્દો ધરાવે છે। હવે અહીંના જે સ્થાનિક અધિકારી વિઝિટમાં ગઈકાલે આવેલા સુરતથી, એમની જોડે વધારાનો પણ ચાર્જ છે। એ પોતે આદિજાતિ વિકાસના અધિકારી છે અને અહીંયા આદિ વિકાસ મંડળનું જે અહીંયા આશ્રમ ચાલે છે એના પણ એમનો વધારાનો ચાર્જ છે સુપરવાઇઝરનો। તો એ પોતે અહીંયા આવેલા અને એમણે આખી હોસ્ટેલની આ વિઝિટ કરેલી। તો વિઝિટ દરમિયાન એમના ગૃહમાતાને બોલાવેલા, શિક્ષકોને બોલાવેલા, અમુક બાળકીઓને જાતે તેઓએ પૂછેલું કે અહીંયા કેવું ચાલે છે, તમારું ખાવા પીવાનું, રહેવાની સગવડ કેવી ટાઈપની છે। એક સરપ્રાઇઝ વિઝિટ એમણે લીધેલી। એ દરમિયાન ગૃહમાતાએ જણાવેલું કે આ બાળકો જોડે અમારા પ્રિન્સિપાલ ઘણા છેલ્લા એકાદ અઠવાડિયાથી અડપોલા કરે છે, તેવી આ વિદ્યાર્થીઓની મારી જોડે ફરિયાદ આવેલ છે બેન। તો એ બાબતે ફરિયાદી, અમારા જે આ કામના ગુનાના ફરિયાદી બેન છે, જે અધિકારી, એમણે તાત્કાલિક આ જે બાળકીઓ જોડે કૃત્ય આવું થયું છે એ લોકોને તાત્કાલિક વારાફરતી બોલાવી અને એમને પૂછપરછ કરેલી। તો બાળકીઓએ જણાવેલું કે હા, કે આ શિક્ષક અમને એમના રસોડામાં શરબત બનાવવાના બહાને તેમજ કંઈક નાનું શાકભાજી કે એવું કંઈક લાવવા માટે કે અંદર રસોડામાં કંઈ બી વસ્તુ મંગાવે, થાળી ગોઠવવાના બહાને એ રીતે અમને બોલાવે છે અને અમારી જોડે શારીરિક અડપલા કરે છે। તો એ બાબતની રજૂઆત કરતાં તાત્કાલિક પોલીસ સ્ટેશનમાંથી અહીંયા પીઆઈ તેમજ કાફલો અહીંયા આવી રૂબરૂમાં અહીંના અધિકારી તેમજ તેમના ગૃહમાતા અને શિક્ષકોને વ્યવસ્થિત પૂછપરછ કરી BNSની નવી કલમ 75 મુજબ 77 અને એટ્રોસિટી, આ જે આશ્રમ શાળા છે એ આદિજાતિ વિકાસ મંડળ, એટલે જે બાળકીઓ છે તમામ ST અનુસૂચિત જનજાતિની હોય, પોક્સો તેમજ એટ્રોસિટી મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આરોપી વિરુદ્ધમાં અમે હાલમાં પૂરતા પુરાવા મેળવવા તત્પર છીએ અને તમામ બાળકીઓના નિવેદન લઈ, જે શિક્ષકો અહીંયા જોબ કરે છે તેઓ લોકોના પણ નિવેદન લઈ અને જે સાહેબી પૂરા તમામ ભેગા કરી આ ગુનાની તપાસ કરવામાં આવશે અને બાળકીઓને કોઈ અન્યાય ન થાય તેનું ખાસ ધ્યાન આપવામાં આવશે। શિડ્યુલ ટ્રાઇબના કેન્ડિડેટ તેમજ એમના મધર ફાધરને પણ બધાને બોલાવી વ્યવસ્થિત પૂછપરછ કરી અને બહુ જ ડિટેલમાં આની તપાસ કરવામાં આવશે। બીજો કોઈ અનિચ્છનીય આનાથી કોઈ પ્રોબ્લેમ ના થાય તેની પણ ધ્યાન રાખવામાં આવશે અને જે બાળકો જે આનો જે ભોગ બન્યા છે તે લોકોને પણ કોઈ મેન્ટલી હેરેસમેન્ટ ના થાય અને કોઈ બીજી હેરાનગતિ અહીંયા ના થાય ભવિષ્યમાં, એનું પણ અમારા તરફથી ધ્યાન રાખવામાં આવશે। આરોપીની અહીંયા અમે ડિટેન કરી લીધેલા છે અને અત્યારે એમને એરેસ્ટ પણ કરવામાં આવે છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।